અમરેલીના ઐતિહાસિક ગૌરવ સમાન ગાયકવાડી રાજમહેલને હેરિટેજ હોટલ બનાવવા માટે થઈ રહેલી હરાજીની પ્રક્રિયા સામે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે હેરિટેજ હોટલના નામે શહેરનું ગૌરવ ગીરવે મૂકવામાં આવી રહ્યું છે અને મહાત્મા મૂળદાસના બેસણા ધરાવતા પવિત્ર સ્થળની ગરિમા જોખમાઈ રહી છે. ટાવર પર ચાની કીટલી મૂકવા જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને ટાંકીને તેમણે જનતાને ચેતવણી આપી છે કે જો જાગતા નહીં રહો તો આખું ગામ ગીરવે મુકાઈ જશે. આ ટ્વીટ બાદ અમરેલીના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. અમરેલીથી દિલીપ જીરુકાનો રિપોર્ટ. એક મિનિટ અમરેલીનું ગૌરવ હરાયેલું છે ત્યારે આખું અમરેલી ચિંતા કરે એવી વિનંતી કરું છું. મારે તમને પૂછવું કે આપણે ગાયકવાડની રૈયત છીએ, આપણને ગૌરવ છે. ગાયકવાડ જેવા મહારાજે આપણને ઘડવાનું કામ કર્યું, હોટીયું મારી નિહાળે લઈને ભણાવવાનું કામ કર્યું. એ ગાયકવાડ મહારાજની છેલ્લી પ્રસાદી જેને કહેવાય ને એવો રાજમહેલ એક અમરેલીની અંદર ઊભો છે ને. રાજમહેલ જોઈ તો આપણી છાતી ગદગદ ખુલે. હા, રાજમહેલ ગાયકવાડ મહારાજની પ્રસાદી આપણે જોઈ છીએ કે હમણાં નવા નળિયા ચડ્યા, ભીતના નવા થાય છે. એ હુકામ થાય છે તમને કોઈ ખબર ખરા? હે, આપણને એમ હતું કે આ રાજમહેલ એ અમરેલીનું ગૌરવ વધારશે. મને જાણવા મળ્યું છે કે આ ગાયકવાડ મહારાજે અમરેલીને આપેલી છેલ્લી પ્રસાદી એવો રાજમહેલ છે ને, એ રાજમહેલ ખાનગી કંપનીને ગીરવે મૂકી દીધો છે. એ રાજમહેલની અંદર હેરિટેજ હોટલ બનવાની છે. ભાજપ વાળાએ ચૂંટણી ઢંઢેરામાં કીધું કે અમે આ રાજમહેલમાં હેરિટેજ હોટલ બનાવશું. હવે મારે તમને પૂછવું છે, આ ઓલા મુંબઈના ધાબે ખાવા જવાનો આપણને વેત નથી થતો, આ હેરિટેજ હોટલનું કોઈ આપણે પગથિયું ચડી ગઈએ ખરા? ભાજપના મિત્રોને પૂછજો કે ગાયકવાડ મહારાજના ગૌરવ સમાના છેલ્લી પ્રસાદી તમે કોને ગીરવે મૂકી છે? આ હેરિટેજ હોટલ કોણ બનાવવાનું છે? એ સરકારી હોટલ હશે કે ખાનગી હોટલ હશે? એનું સંચાલન સરકાર કરવાની છે, નગરપાલિકા કરવાની છે કે તમારા મુઠ્ઠીભર ભાઈબંધોએ ભેગા મળી અને આખો રાજમહેલ વેચી ખાધો છે? અમરેલીના મનમાં સવાલ છે. 26 તારીખે મતદાન છે અને દાવા સાથે કહું છું